કલાક ઉજાના શરૂઆત કરી એક મોટી ખબરથી મહેસૂલ વિભાગે 4 મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે, જેમાં જમીન મહેસૂલ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે। એને માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી મુક્તિ મળશે। આ એક મોટી ખબર। ખાતેદારને બિન ખેતી માટે અરજી કરવાના 10 દિવસમાં જ એને મળશે। ગ્રામ્યની જમીનને હવે જૂની શરતથી જ પણ ગણવામાં આવશે। નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોને પણ રાહત રહેશે। નવી શરતની જમીન જૂની શરતમાં ગણવામાં આવશે। તો એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। ગ્રામ્યની જમીનને હવે જૂની શરતથી જ ગણવામાં આવશે। નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોને આ રાહત રહેશે। તો એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે, જેમાં મહેસૂલ વિભાગે 4 મહત્વપૂર્ણ નિર્ણય લીધા। જમીન મહેસૂલ પ્રક્રિયાને સરળ બનાવાઈ છે। એની માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી પણ મુક્તિ મળશે। ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત સત્તા પ્રકારની જે જમીનો છે તે હવે પછી જૂની શરતમાં ગણાશે, તેમજ તેને એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં। આ નિર્ણયથી નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારના વિકાસનો વેગ વધુ વેગવંતો બનશે। ઔદ્યોગિકરણ, વેપાર ધંધા તેમજ રોજગાર અને એફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે। અગાઉ રાજ્યની અંદર ખેતીથી બિનખેતીમાં તમામ જગ્યાએ એને માટે પ્રીમિયમ ભરવું પડતું હતું, પરંતુ હવે આ નિર્ણય બાદ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી કરાવવા તેમજ રિવાઇઝ એને કરાવવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી। તો નવી જંત્રી અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ એક મોટી વાત કહી છે। નવી જંત્રી પર બાંધા સૂચનો પર વિચારણા હાલમાં થઈ રહી છે। આ પ્રકારની વાત હાલમાં કરવામાં આવી રહી છે। હજુ કોઈ નિર્ણય કર્યો નથી। ઋષિકેશ પટેલ તરફથી આ સ્પષ્ટ વાત સામે છે કે હજુ કોઈ નવી જંત્રી પર કોઈ નિર્ણય આવ્યો નથી। નવી જંત્રીનો નિર્ણય લેવામાં આવશે ત્યારે જાહેરાત પણ કરાશે। આ વાત ઋષિકેશ પટેલ તરફથી કરાઈ છે। નવી જંત્રી મુદ્દે તમારા તરફથી અને ગુજરાતની જનતાને જ્યારે પણ નિર્ણય થશે, ખૂબ મોટો નિર્ણય છે, એટલે એની અંદર આવેલા વાંધાઓ, સૂચનો અને યોગ્ય રીતે એની ચર્ચા વિચારણા કર્યા પછી એ ચોક્કસ જાહેર